ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો આ ગરમીમાં ઠંડા જ્યુસ પીવા જરૂરી છે। તો આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ। તો મેં અહીં એક મોટું એવું તરબૂચ લીધું અને તેનો અડધા ભાગના ટુકડા કરી લીધા છે ને ત્યારબાદ એક મિક્સર જાર લઈને તેમાં આપણે આ ટુકડા તેમાં ઉમેરવાના છે આ રીતે। તો આ ટુકડા બધા જ તેમાં આવી જશે। એટલા ટુકડામાંથી આપણું જ્યુસ 2 ગ્લાસ જેટલું તૈયાર થશે। તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું। ખાંડ તમારે ન ઉમેરવી હોય તો પણ ચાલે। ત્યારબાદ થોડું એવું સિંધવ મીઠું ઉમેરી ને હવે આપણે મિક્સર જારમાં પીસી લઈએ। તો અહીં આપણું જ્યુસ રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક બાઉલમાં ચાળણી મૂકીને આ રીતે ગાળી લઈએ, તેથી બી અને કૂચાનો ભાગ અલગ થઈ જાય। તો આ રીતે આપણે ચમચાના મદદથી આ રીતે ચલાવતા જઈએ ને કૂચો બધો અલગ થઈ જાય। તો અહીં જ્યુસ તૈયાર થઈ ગયું છે ને રંગ પણ ખૂબ સરસ એવો દેખાય છે, લાલ કલરનો। તો આપણે 2 ગ્લાસ લઈને તેમાં ઉપરથી આ રીતે બરફ ઉમેરીશું। ત્યારબાદ તેમાં જ્યુસ સર્વ કરીશું। તો આ જ રીતે બંને ગ્લાસમાં જ્યુસ સર્વ કરી લેવાના છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખૂબ જ સરસ એવું તરબૂચનું જ્યુસ દેખાય છે। તો ઉપરથી આ રીતે સ્ટ્રો મૂકીને લુક પણ તેનો ખૂબ જ સરસ એવો દેખાય છે। તો ગરમીમાં આવા પાણીવાળા ફ્રૂટના જ્યુસ પીવા જ જોઈએ। તો ફરી મળીશું આવા જ કંઈ નવા અથવા તો ઠંડા જ્યુસ સાથે ગામઠી રસોડામાં।